સાવરકુંડલાની નાવલી નદી બે કાંઠે વહેતી થઈ છે। છેલ્લા 2 દિવસમાં નાવલી નદીનો બ્રિજ 3 વખત ઓવરફ્લો થતા તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે। ધારાસભ્ય મહેશ કસવાલા અને અધિકારીઓ વરસાદ વચ્ચે જ ગ્રાઉન્ડમાં પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને કોઝવે પર પાણી ફરી વળતા માર્ગો પર પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે। જ્યારે ભેરાઈ ગામ નજીક 70 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડી ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે। પ્રાંત અધિકારી જીલ પટેલે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરી છે। જ્યારે મોડી રાત સુધી એનડીઆરએફ ટીમ અને ફાયર વિભાગને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। મારી સાથે તંત્રના એન્જિનિયરો, નગરપાલિકાના ચીફ ઓફિસર, અમારા નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાવરકુંડલાની અંદર સૌ મહેનતમાં છીએ, વ્યવસ્થામાં લાગ્યા છે। રસ્તાને બ્લોક પણ કરાવ્યો છે। જ્યાં સુધી મહુવા વિસ્તારથી આવતો નેશનલ હાઈવે છે એમાં પણ 2 જગ્યાએ જે ડાયવર્ઝન છે એમાં પાણી હોવાને કારણે એ રસ્તો પણ અત્યારે તત્કાલ માનહાનિ ન થાય, કોઈ માનવને ક્ષતિ ન પહોંચે એના માટે બંધ કરાવ્યો છે। દાતરવાડી ડેમ ઓવરફ્લો થવાના કારણે અહીંયા નીચાણવાળા જે વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તાર છે કે ત્યાં ખૂબ જ વધારે પ્રમાણમાં પાણી આવેલા હતા। સવારથી લઈને એવી પરિસ્થિતિ હતી કે જ્યાં વહીવટીતંત્ર, સ્થાનિક લોકો અને પ્રજાના પ્રતિનિધિ, માનનીય ધારાસભ્ય સાહેબ પણ અહીંયા ભેરાઈ ગામમાં હાજર રહીને 75 થી 80 જણા લોકો હતા, એમને આપણે સ્કૂલ ખાતે ખસેડવામાં આવ્યા, એમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે।